નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ રિપોર્ટ અને હું છું પંકજ શર્મા। ગ્રાઉન્ડ રિપોર્ટમાં વાત કરીશું ઢોરવાડાના સત્યની, પરંતુ એ પહેલા વાત કરીએ પાણી માટે વલખા મારતા ખેડૂતની અને ગુજરાત પર આવેલી મોસમની બેવડી મારની। ગુજરાતના લોકોને આગામી દિવસોમાં મોસમનો બેવડો માર સહન કરવાનો વારો આવી શકે છે। માત્ર આગાહીકાર જ નહીં, હવામાન વિભાગે પણ એવી આગાહી કરી કે તમારા પગ તળેથી જમીન સરકી જશે। જુઓ આ રિપોર્ટમાં। ગુજરાતના ખેડૂતોના નસીબમાં જાણે કે રાહુકાળ બેઠો હોય તે પ્રમાણે એક બાદ એક આફત આ જગતના તાતના માથે આવી રહી છે। આ એવી આફત છે કે જેનો કંટ્રોલ પણ આપણા હાથમાં નથી। આ આફતને કંટ્રોલ કરવાનું કામ માત્ર જો કરી શકે તો તે છે કુદરત। આ મેઘાએ ચોમાસામાં તો ખેડૂતોને આર્થિક રીતે બરબાદ કર્યા, પરંતુ હવે ભર શિયાળામાં પણ તાતને પાયમાલી તરફ ધકેલવા માટે મેઘો જાણે કે આતુર હોય તેમ લાગી રહ્યું છે। કમોસમી માવઠાનો વર્તારો આવ્યો છે। ગુજરાતના હવામાન નિષ્ણાતો સહિત હવામાન વિભાગના અધિકારીઓએ ગુજરાતમાં આગામી દિવસોમાં ઘાતક માવઠાની આગાહી કરી છે। ભર શિયાળે ખેડૂતોના શિરે માવઠાની આફત। ઘેરાયા તાતના માથે ચિંતાના વાદળ। આકાશમાં માવઠાના વાદળો ઘેરાય તે પહેલા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાય તે પ્રકારનું અનુમાન આગાહીકાર અંબાલાલે કર્યું છે। માસની આખરમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેતા રાજ્યના કેટલાક ભાગમાં હળવો વરસાદ પણ થઈ શકે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તો કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે, જેની અસર દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના ભાગ સુધીમાં થશે। અંબાલાલની આ આગાહીએ ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને ભારે ચિંતાના ઓથાર નીચે ધકેલી દીધા છે। કુદરત જાણે કે આ ખેડૂતોથી રૂઠી હોય તેમ હાલ વર્તી રહી છે। આવું એટલા માટે કહી રહ્યા છે કે તેની પાછળ કેટલાક પરિબળો જવાબદાર છે। પહેલા 2022નું ચોમાસું ગુજરાતના ચારેય ઝોન માટે આફત લઈને આવ્યું। મેઘો એવો વરસ્યો કે ખેતરોમાં બધું વેરવિખેર કરી નાખ્યું। ચોમાસા બાદ શિયાળો બેઠો તો શરૂઆતમાં ઓછી ઠંડીએ ખેડૂતોના પાક પર નુકસાનીનું મોટું ગ્રહણ લાવી દીધું। તેવામાં 1 થી 2 મહિના બાદ ઠંડી વધતા ખેડૂતોને આશા જાગી કે હવે પાકનું ઉત્પાદન સારું થશે, પરંતુ કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે નવી આકાશી ઘાતની આગાહી કરી છે, જેથી ખેડૂતોએ સાવધાન થઈ જવાની જરૂર છે। માવઠું બન્યું ખેડૂતોનું દુશ્મન। ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં થઈ શકે છે કમોસમી વરસાદ। लाइट रेन शायद लेट नाइट और अर्ली मॉर्निंग को हो सकता है। महिसागर और कुछ कुछ जगहों में मोस्टली एकदम ईस्टर्न पार्ट, नॉर्थ ईस्टर्न पार्ट ऑफ गुजरात में होने का संभावना है। મહીસાગરમાં સામાન્ય વરસાદ થઈ શકે છે। 28મીએ સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠું થઈ શકે છે। 28મીએ દાહોદ, અમદાવાદ માટે પણ આગાહી કરાઈ છે। 28મી તારીખે આણંદ, ગાંધીનગરમાં પણ માવઠું થશે। 28મીએ બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં પણ માવઠાની આગાહી કરાઈ છે। साबरकांठा, अरावली, महिसागर, इवन दाहोद हो सकता है, खेड़ा, अहमदाबाद, इवन गांधीनगर में भी लाइट रेन होने का संभावना है। જાણે હાલ ગુજરાતના હવામાનની સિસ્ટમ જ ખોરવાઈ ગઈ છે તે રીતે હાલ વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે। તેવામાં હવામાન નિષ્ણાત અને અંબાલાલની આગાહીથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। અંબાલાલના કહેવા અનુસાર આ માવઠું માત્ર ટ્રેલર છે। આખા ફેબ્રુઆરી દરમિયાન અનેક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં ભેજવાળી હવા સાથે સામેની દિશામાંથી આવતી સૂકી હવાનો સંગમ થઈ રહ્યો છે, જેના કારણે વાતાવરણ પલટાશે, જેની અસરના ભાગરૂપે ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધતા ઓછા પ્રમાણમાં કમોસમી વરસાદ પડશે। ભર શિયાળાએ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે। આવતીકાલથી એટલે કે શનિવારથી લઈને અનેક એવા વિસ્તારો, ખાસ કરીને શરૂઆત ઉત્તર ગુજરાતથી થઈ રહી છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, રાધનપુર, પાલનપુર,
કુડા, સુરેન્દ્રનગર, મોરબી, ચોટીલા આ એ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદ જોવા મળશે. આવતીકાલથી આ વરસાદની શરૂઆત થશે. પાલનપુર છે જ્યાં વરસાદ જોવા મળશે, મહેસાણામાં વરસાદ જોવા મળશે ને ત્યારબાદ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ આ વરસાદની શરૂઆત થઈ જશે. કમોસમી વરસાદ હશે. ઘઉં, બાજરી, જીરું, ધાણા, જુવાર, અજમો, તુવેર આ તમામ પાક અત્યારે પાકવાની અણી પર છે. દાણા બંધાઈ ગયા છે, પરંતુ જો માવઠું થાય તો આ તમામ પાક પર માઠી અસર થાય તો માલ વેચવા આવતા ખેડૂતોને પણ હાલાકીનો સામનો કરવો પડે. આ ઘાતક માવઠાથી યાર્ડમાં આવતા ખેડૂતોએ પણ અગાઉથી સાવચેતીના પગલાં લેવા પડશે. ખેડૂતોએ તાળપત્રી સાથે રાખવી પડશે. આ ઉપરાંત પણ માવઠા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. માવઠાથી જીરાના પાકને નુકસાન થાય છે. જીરામાં કાળિયો નામનો રોગ આવી જાય છે. માવઠામાં પાકને પિયત આપવાનું ટાળવું જોઈએ. રોગની રાહ જોયા વગર જ યોગ્ય દવાનો છંટકાવ કરવો. વરસાદ પડ્યા બાદ છંટકાવ કરવો અતિ આવશ્યક છે. કૃષિ વૈજ્ઞાનિકો પણ માની રહ્યા છે કે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ ખાડી ગઈ હોય તેવું છે. બીજી વસ્તુ એ છે કે વરસાદ જે નિયમિત પડવો જોઈએ, સમયસર ચાલુ થવો જોઈએ, સમયસર બંધ થવો જોઈએ, એને બદલે વરસાદ હવે મોડે સુધી થાય છે, એટલે લાંબા સુધી વરસાદ ખેંચાય છે. એને કારણે પાક ઉપર માઠી અસર થાય છે. એમઆઈ હાલ તો સૌથી વધારે જો ઘાત હોય તો ઉત્તર ગુજરાતના ખેડૂતો પર છે. સૌથી વધુ કમોસમી વરસાદ પડવાનું અનુમાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં થયું છે. બટાટા વાવતા ખેડૂતોએ આ કાળજી રાખવાની ખાસ જરૂર છે. માવઠા દરમિયાન પિયત આપવાનું ટાળવું. પાણીમાં મિક્સ કરીને દવાનો છંટકાવ કરવો. સુકારાના રોગથી પાકને બચાવી શકાય. ખેતરોમાં પાકની કાપણી કરેલ હોય તો સલામત ખસેડી દેવો. કાપેલા પાકને પ્લાસ્ટિકની તાળપત્રીથી ઢાંકી દેવો. ઠંડીની શરૂઆત મોડી થઈ હોવાથી રવિ પાકમાં આ વર્ષે ખેડૂતોને અપેક્ષિત ઉત્પાદન મળવાની સંભાવના ઓછી છે. તેવામાં હવે જો માવઠું પડે તો ખેડૂતોની વધેલી ઘટેલી આશા પર પણ પાણી ફરી વળે. હાલ તો આ આગાહીથી 11 જિલ્લાના ખેડૂતોના પગ તળેથી જમીન સરકી ગઈ છે. બીજી તરફ ગુજરાતમાં છેલ્લા 4 થી 5 દિવસમાં પડેલી કાતિલ ઠંડીએ પણ લોકોને ઠૂંઠવી નાખ્યા છે. ઠંડી હજુ પણ આગામી દિવસોમાં રહેવાની છે. હવામાન વિભાગે માવઠા બાદ અતિશય ટાઢની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 2 દિવસ ઠંડીમાં થોડી રાહત મળશે. લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. જો કે 2 દિવસ બાદ રાજ્યમાં ફરી એક વખત ઠંડી પોતાનું જોર બતાવશે. દાંત થરથર કંપાવી નાખશે. લઘુત્તમ તાપમાન પણ અંદાજિત 4 ડિગ્રી સુધી ઘટી શકે છે. आज और कल जो टेम्परेचर देखा जाए तो अगले 24 आवर्स के लिए टेम्परेचर और 2-3 डिग्री 2 से 3 डिग्री तक बढ़ने का संभावना है. 48 आवर्स का बाद टेम्परेचर फर्दर फॉल होने का संभावना है बाय 2 to 4 डिग्री सेल्सियस. ઠંડા બર્ફીલા પવનોના કારણે પણ હજુ પણ રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઠંડી વર્તાઈ રહી છે. તેમાંય છેલ્લા 2-3 દિવસથી કચ્છનું નલિયા અતિશય ટાઢોળું જોવા મળી રહ્યું છે. કાતિલ ઠંડીથી નલિયાના લોકો ઠૂંઠવાઈ ગયા છે. નલિયાના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો ગુરુવારે નલિયામાં માત્ર 2.6 ડિગ્રી, શુક્રવારે નલિયામાં લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી નોંધાયું. પાટણમાં 8.2 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી અને ભુજમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું. પાટનગર ગાંધીનગરમાં 11.7 ડિગ્રી અને વલસાડમાં 12.3 ડિગ્રી તાપમાન નોંધાયું. આ ઠંડીએ લોકોને બરોબરના ઠૂંઠવી નાખ્યા છે. સમગ્ર રાજ્યભરમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં પણ ઠંડીનો કહેર છે. અહીં ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. આ કાતિલ ઠંડીએ પ્રવાસીઓની પણ મજા બગાડી છે. ઠંડીના કારણે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાતા ઝીરો વિઝિબિલિટી હોવાનું સામે આવ્યું. ઠંડીના કારણે સાપુતારાના બજારમાં પણ લોકોની સંખ્યા નહિવત જોવા મળી. આ તરફ જૂનાગઢ પણ તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. કાતિલ ઠંડીનો પ્રકોપ ગિરનાર પર્વત પર પણ જોવા મળ્યો. ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન 7.7 ડિગ્રી નોંધાયું. બીજી તરફ સુસવાટા વાતા બર્ફીલા પવનની ગતિ પણ અતિ ઝડપી હોવાનું સામે આવ્યું. હાલ ગિરનાર પર 9.3 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. બર્ફીલા પવનને કારણે હાલ ગિરનાર પર્વત પર વાતાવરણ ઠંડુગાર છે. જાન્યુઆરીના અંતની ઠંડીએ હાલ બેહાલ કર્યા છે. બીજી તરફ અંબાલાલે ફેબ્રુઆરી મહિનામાં પણ ભૂક્કા કાઢી નાખે તેવી ઠંડીની આગાહી કરી છે. જાન્યુઆરીની જેમ ફેબ્રુઆરીમાં પણ ઠંડી વર્તાઈ શકે છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં કાતિલ ઠંડી પડશે. ફેબ્રુઆરીમાં બર્ફીલા પવનો ફૂંકાશે તો આવતા મહિને તાપમાનમાં વધ ઘટ થતી રહેશે. માવઠા સાથે હવામાનમાં પલટા આવશે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પણ પલટા આવવાની શક્યતા રહે છે અને ફેબ્રુઆરીમાં પણ પશ્ચિમી વિક્ષોભ અવારનવાર આવ્યા કરશે. એટલે હવે જે પશ્ચિમી વિક્ષોભ આવશે એ બર્ફીલા આવશે.
એટલે કે ફેબ્રુઆરીમાં પણ ઠંડી પીછો નથી છોડવાની, તેમાંય વધારે પડતી ઠંડીએ ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. માવઠાના મારની તો આશંકા છે. સાથે જ નિષ્ણાતોનું માનવું છે કે વધારે ઠંડી પડી તો નીચા તાપમાનમાં પાક જરૂરી પોષક તત્વો લઈ શકતા નથી, જેથી ઉત્પાદન પર માઠી અસર થાય છે. હવે આગામી સમયમાં જોવું રહ્યું કે કુદરત ખેડૂતોને કેવી રીતે આ પરિસ્થિતિમાંથી ઉગારે છે. હવે વાત કરીએ પાણી માટે તરફડિયા મારતા ખેડૂતોની. એક તરફ ગુજરાતના ખેડૂતો પર માવઠાનો માર છે, તો બીજી તરફ ગુજરાતના એક ભાગમાં જગતના તાતના મહામૂલા પાક પર તોડાઈ રહ્યું છે મોટું કૃત્રિમ સંકટ. જો આ સંકટ દૂર નહીં થાય તો ખેડૂત પાયમાલી તરફ ધકેલાઈ જશે. જો આખો રિપોર્ટ. આ વિરોધ, આ આક્રોશ, આ વ્યથા પાણીના એક એક ટીપા માટે તડફડિયા મારતા ગુજરાતના ખેડૂતોની છે. હંમેશા પાણી માટે વલખા મારતા સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ખેડૂતો પાણીની બુમરાળ મચાવી રહ્યા છે. ત્યારે આ પાણી વગર તરસતી આ ધરતી માના હાલ જુઓ. પાણી વગર જમીન પણ ફાટી ગઈ છે. ન ગણી શકાય તેટલી તિરાડો પડી ગઈ છે. ખેડિયા વગરની આ જમીન સુકાઈ ગઈ છે. પોતાની જમીનના આ હાલ જોઈ ખેડૂત પણ મનોમન ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો છે. આ દ્રશ્યો કોઈ અન્ય રાજ્યના કે જિલ્લાના નહીં, પરંતુ દુકાળ જેવી પરિસ્થિતિ છે અમરેલીના બાબરા પંથકની, જ્યાં ખેડૂતો સૌની યોજનાના પાણીની ઉગ્ર માંગ સાથે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. પાણી છોડવામાં આવે તો બધાનો પાક બચી શકે. આની અંદર એક વખત છોડવામાં આવે તો બીજી વખત જો છોડે તો આ બધો રવિ પાક બધાનો બચી જાય. અમરેલીના બાબરા પંથકના ખેડૂતો સૂકી ધરતીથી નિરાશ છે. રવિ સિઝનમાં ખેડૂતોએ વાવેતર કરેલ પાક હાલ પાણી વગર તરસી રહ્યો છે. જો આ પાકને પાણી નહીં મળે તો તે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી શકે છે. મોંઘા બિયારણ થકી ખેડૂતોએ ખેડ કરી. પાણી વગર ખેડૂતોની ખેતી સુકાઈ રહી છે. જો પિયત નહીં અપાય તો પાક નિષ્ફળ જશે. કૂવા અને બોરનું તળિયું આવી ગયું છે. ઘઉં, જીરું, ચણા, કઠોળના પાકને પાણીની જરૂર છે. આ ખેડૂત સરકારને વિનંતી કરી રહ્યો છે કે હવે પાણી આપો, નહીં તો રાતા પાણીએ રડવાનો વારો આવશે. આ પાણી છોડે, વિશેષ કે અહીંયા 500 થી 700 કે એવા ઘણા બધા ખેડૂતોને રવિ પાકનું વાવેતર કરેલું છે અને પાક મુરઝાઈ રહ્યો છે, એવી સરકારમાં અમારી અરજ છે. બાબરા પંથકમાં ચાલુ વર્ષે ચોમાસું સારું રહેતા ખરીફ પાક તો સારું રહ્યો. તળમાં પાણી હોવાથી ખેડૂતોએ હોંશે હોંશે રવિ પાકનું વાવેતર કર્યું. જો કે ભૂતળનું પાણી ખેંચાઈ જતા હાલમાં પિયત માટે પાણી મેળવવામાં ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ સરકાર દ્વારા સૌની યોજનાની પાઇપલાઇન આ વિસ્તારમાં બિછાવી દેવાઈ છે. અગાઉ ટેસ્ટિંગ માટે સૌની યોજનાની કાળુભાર નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જો કે હાલ રવિ પાકમાં પિયત આપવાનો સમય છે. હાલ જ સરકારી તંત્ર દ્વારા પાણી ન છોડાતા ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે, જેથી ફરી કાળુભા નદીમાં પાણી છોડવાની ખેડૂતોની માંગ છે. કાળુભાર નદીના નદીમાંથી જે પાણી છોડવામાં આવે તો અહીંના બધા ખેડૂતોને એમ કે રવિ પાક માટે થોડુંક પાકને જીવતદાન મળે એવું છે. અહીં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખેડૂતોની કંઈક આવી સ્થિતિ છે. સુરેન્દ્રનગરની ખેતીલાયક જમીનના હાલ પાણી વગર સૂકાભટ થઈ ગયા છે. જાણે કે અહીં દુષ્કાળ પડ્યો હોય. જમીનમાં તિરાડો પડી ગઈ છે. નર્મદાની માઇનર કેનાલ પણ હાલ પાણી વગર સૂકી છે. સુરેન્દ્રનગર જિલ્લાની ખેતીલાયક વિસ્તાર જમીનમાં નજર ફેરવો તો તરફડિયા મારતી જમીન નજરે પડે છે. વઢવાણ તાલુકામાં ખેડૂતોએ પાણીની આશા સાથે કેનાલ માટે જમીન આપી, પરંતુ હાલ તો માત્ર નિરાશા જ મળી રહી છે. ન કેનાલમાં પાણી છે, ન ખેતરોમાં, જેથી અહીંના ખેડૂતોને રવિ પાક નિષ્ફળ જવાની ભીતિ છે. અમારે આ LD2 રહી મારે આ ખેતરમાં થઈને જ નીકળેલી છે. અમારી બહુ મહામૂલી અને મોંઘી જમીન અમારી એ વખતે જે તે સમયે સરકારને આપેલી, સંપાદિત કરેલી આ નર્મદાને, પણ એનો લાભ હજી સુધી અમને આજ સુધી થયો નથી. અમારી તો જમીને ગઈ અને પાણી 11 વર્ષથી આવતું નથી. એટલે અમારી તો એક જ રજૂઆત છે કે જેટલું બને એટલું વહેલી તકે વઢવાણના ખેડૂતોને
પાણી કેવી રીતે આપે? આમાં અમારે 1000 ખેડૂતો પાણી વગર બેઠા છે. LD2 ની અધૂરી કામગીરીના કારણે પાણી છોડવામાં ન આવતા ખેડૂતોને સિંચાઈ માટે હાલાકી ભોગવવી પડી રહી છે. પાણીના અભાવે 12 મહિના પૂરતા પાકો અહીંના ખેડૂતો લઈ શકતા નથી, જેથી એકંદરે ખેડૂતોને નુકસાન થાય છે. હાલ તો ખેડૂતોએ જાતે જ વૈકલ્પિક વ્યવસ્થા કરી ખેતરથી દૂર પાઇપલાઇન દ્વારા પાણી મેળવવું પડે છે. ધરતીપુત્રોએ અનેક વખત તંત્રને આ કામગીરી પૂરી કરવા માટે રજૂઆત કરી, પરંતુ કામ હજુ પણ અધૂરું છે. મળે છે તો ઠાલા આશ્વાસન અને વાયદા. અત્યારે તો નકરા બાવર ને તમે માટી જુઓ, ફરતું કઈ દેખાય એવું નથી કેનલ કે ખાલી નજર કરો ખાલી એટલે તમને ખ્યાલ આવી જાય. કોક દી કોક સાહેબો અહીંયા આંટો મારે તો ખ્યાલ આવે ને એમને બરોબર. ખુદ ઓફિસે બધા 15-15, 20-20 ખેડૂત જેલા, પણ અહીંયા કોઈ જઈને જવાબ દેતું નથી બરોબર. થઈ જાય છે આવું 11 વર્ષથી કે 100-200 મીટરનો ટુકડો કરવા માટે કેટલા ખેડૂત પરેશાન છે. તમને ખ્યાલ આવે કોઈ સર ઉપર કોઈ દી નથી આવ્યું. હવે અહીંયા સાહેબો પાસે રજૂઆત કરવા જઈએ તો એમ જ કહે છે કે થઈ જાય છે, પણ ક્યારે? વઢવાણના આ ખેડૂતોનો સણસણતો સવાલ ગાંધીનગરની એસી ઓફિસમાં બેઠેલા સિંચાઈ વિભાગના અધિકારીઓ માટે છે, જેનો જવાબ પણ આ અધિકારીઓએ આપવો પડશે અને આ સમસ્યાનું નિરાકરણ પણ સિંચાઈ વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓએ લાવવું પડશે. વઢવાણના ખેડૂતોની આ સમસ્યાનું નિરાકરણ લાવવા ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને ઉઠાડવા ન્યૂઝ 18 ગુજરાતી આ અહેવાલ પ્રસારિત કરી રહ્યું છે. માત્ર અમરેલી જ અને સુરેન્દ્રનગર નહીં, સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ખેડૂતો પણ સૌની યોજનાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. હાલ તો મોસમ પણ ખેડૂતોને સાથ આપી રહ્યો છે. ઠંડી પણ પાકને લાભકારક પડી રહી છે, જેથી સારા ઉત્પાદનના આશય સાથે ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે. પરંતુ અહીં પણ ખેડૂતોને દગો મળ્યો છે. શિયાળુ પાકને પૂરતું પાણી મળી રહે તેવી કોઈ યોજના જ નથી. સૌની યોજના થકી પાણીની માંગ ખેડૂતો કરી રહ્યા છે. આજે સૌની યોજનામાંથી જો ખેતરે જો પાણી મળે ને તો આજે ખેડૂતોને છેલ્લા 1-2 પાણીની તાણ રહેતી હોય છે અને એને કારણે 30-40% જેવું ઉત્પાદન ઓછું આવતું હોય છે. આ સૌની યોજનાથી જો છેલ્લા 2 પાણીની તાણ જો ભાંગે અને પાણી જો મળે તો 100% ઉત્પાદન મળે અને બધા ખેડૂતોને સારો ફાયદો થાય. હાલ રાજકોટ જિલ્લામાં ખેડૂતોને પિયત કરવા માટે પાણી જોઈએ, પરંતુ તેની ઘટ છે, જેના કારણે ખેડૂતોને ધાર્યું ઉત્પાદન મળતું નથી. અને તેમાંય આ ખેડૂતોએ ઘઉં, લસણ, ડુંગળી, ચણા, રાય, એરંડા, શેરડી સહિતના વિવિધ શિયાળુ પાક વાવ્યા છે, જેથી પાકને પાણી વધારે જરૂર પડતા અહીંનો ખેડૂત ઈચ્છી રહ્યો છે કે તેમને પિયત માટે પૂરતું પાણી અપાય. રવિ સિઝન છે એ 50% ઉપર ફેલ જાય એમ છે. જો અત્યારે સરકાર સૌની યોજનાનું પાણી ચાલુ કરે અને આ ઊભો પાક બચાવે તો ઉત્પાદનમાં મોટો બધો ફાયદો થાય એમ છે અને ખેડૂતને પણ ફાયદો થાય અને ખેડૂત જે કાંઈ એનું લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી પહોંચી શકે. સૌરાષ્ટ્રની ધરતી એ પથરાળ ધરતી છે, એટલા માટે અહીંયા ચોમાસા દરમિયાન થતા વરસાદનું પાણી સંગ્રહ થવાના બદલે નદી મારફતે દરિયામાં વહી જાય છે, જેથી ખેડૂતોને શિયાળાના અંતમાં પાણીની જરૂર વર્તાય છે. પણ જ્યાં ડેમથી વિખુડો વિસ્તાર છે, આપણે લોધિકા તાલુકો જોઈએ, આમ જોઈએ તો વિછિયા અને જસદણ તાલુકો કે જ્યાં સિંચાઈની બહુ મોટી વ્યવસ્થા નથી. રાજકોટ તાલુકાના ઘણા બધા ઉપરના સરદાર સાઈડના ભાગો છે કે જ્યાં સિંચાઈની મોટી વ્યવસ્થા નથી. તો આવા સમયે જો પાણી મળી જાય તો ખેડૂતોને પાણીનો ફાયદો થઈ શકે એમ છે. રાજ્યના ખેડૂતોને જાણે ચિંતા જન્મની સાથે ભેટમાં મળી હોય તે પ્રકારનો હાલ અત્યારે છે. બીજી તરફ સરકાર નદી, ચેકડેમ તથા તળાવ ભરવાના વાયદા કરી અને પાણી છોડતી નથી. તેવામાં ભર શિયાળે ખેડૂત પર માવઠારૂપી નવી આફત પણ આવી રહી છે. ગુજરાતના ઢોરવાડામાં પશુઓના મૃત્યુ થતા હોવાના સમાચારો વહેતા થતા ન્યૂઝ 18 ગુજરાતીએ 4 મહાનગરોમાં ઢોરવાડામાં જઈ રિયાલિટી ચેક કર્યું તો તમામ ઢોરવાડામાં ગંભીર દ્રશ્યો સામે આવ્યા. જુઓ આ રિપોર્ટમાં મનપા દ્વારા સંચાલિત ઢોરવાડાનું સત્ય. આ દ્રશ્યો ગુજરાતની મનપાની ઘોર બેદરકારીના છે. આ દ્રશ્યો છે જેને આ જીવની પરવા પણ નથી. અતિ ગંભીર અને તંત્રની ઘોર બેદરકારીના આ દ્રશ્યો સામે આવ્યા છે જામનગરથી. અમને માહિતી મળી કે જામનગરના ઢોરવાડામાં અતિ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો ન્યૂઝ 18 ગુજરાતીએ પશુઓની ઢોરવાડાની સ્થિતિ શું છે તે જાણવા માટે અમે ત્યાં પહોંચ્યા. મનપાના દાવામાં કેટલું સત્ય છે તે અમે જોવા માટે પહોંચ્યા. જામનગરના સહયોગી કિંજલ પહોંચ્યા જામનગર મહાપાલિકા સંચાલિત રણજીત સાગર પાસે આવેલા સૌથી મોટા ઢોરવાડા તરીકે ઓળખાતા
ઢોરવાડામાં જ્યાં ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। અહીં કેટલાક ઢોરોના મૃત્યુ પણ થયા છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અહીં ઢોર છે તે મૃત હાલતમાં પડ્યા છે, કેટલાય ઢોર બીમાર પણ પડ્યા છે। વાત કરવામાં આવે દરરોજના એવરેજ 5 થી 6 ઢોરના મૃત્યુ છે તે અહીં થતા હોય છે। ન્યૂઝ 18 જ્યારે અહીં પહોંચ્યું છે ત્યારે અહીં જે ઢોર આપ જોઈ શકો છો, અહીં ઢોર મૃત હાલતમાં પડ્યા છે। આ ઢોરવાડાના અતિ ગંભીર દ્રશ્યો પરથી જ તમે સમજી ગયા હશો કે કેવી હાલત છે આ જગ્યાની। ગંદકી ભરપૂર છે। રસ્તા પરથી રખડતા ઢોરને પકડીને ખીચોખીચ ઢોરવાડામાં ભરાય છે। અંદાજિત 600 થી પણ વધુ ઢોર આ જગ્યા પર છે। જ્યારે અમે ડોક્ટરને આ ઢોર અંગે પૂછ્યું ત્યારે મૃત ઢોર અંગે શું તેમણે કહ્યું તે સાંભળો। કઈ ઢોરનો મૃત્યુઆંક કેટલો હોય છે અને કેવી રીતે એના મૃત્યુ થતા હોય છે? 6 થી 7 ની આજુબાજુ હોય છે મૃત્યુઆંક। મૃત્યુ થવા પાછળ કારણ ક્યારેક બજારમાંથી ખુલ્લા ઢોર આવેલા એકબીજા ઉપર હુમલો કરતા એના કારણે ગવાના કારણે પણ થઈ શકે છે। બીજી તરફ ઢોરવાડો સાચવનાર લોકો પણ દાવો કરી રહ્યા છે કે પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે કાતિલ ઠંડીથી ઢોરનું મોત થાય છે। કેટલા મૃત્યુ થતા હશે અંદાજે? અંદાજિત અત્યારે ઠંડીના હિસાબે 5-7 મરી જાય, કંઈક નીલે હોય 2-3 મરે, કાંઈ નક્કી ન હોય અને એકબીજા પાછા અંદરો અંદર બાજતા। આ નિવેદનથી અહીં તંત્રની ઘોર બેદરકારી પણ પુરવાર થાય છે। જાણે કે તંત્રને આ રખડતા ઢોરની કંઈ જ પડી ન હોય તેમ ઢોરવાડામાં પશુઓને રખાય છે, જેના કારણે પશુઓના મોત થાય છે। તેમ છતાં પણ અધિકારીઓ આ પશુઓના મૃત્યુ પાછળ પશુઓની ફાઇટને જવાબદાર ઠેરવી રહ્યા છે। જ્યારે ઢોર એકસાથે હોય છે ત્યારે એ લોકોની અંદર જે ફાઇટ થતી હોય એના કારણે હેમરેજ થવાના કારણે પણ મૃત્યુ થતા હોય છે। મનપાના અધિકારીઓનો દાવો છે કે પ્લાસ્ટિક ખાવાના કારણે આ પશુઓના મૃત્યુ થયા છે। બીજી તરફ જામનગર મનપાના વિપક્ષ નેતાએ આ સમગ્ર ઘટનાની કડક તપાસની માંગ કરી છે। તમને આશ્ચર્ય થશે જાણતા કે રોજના 8 થી 10 ખૂટિયા અને સોનલનગરમાં ગાયો રાખેલી છે। 5 થી 7 ગાયોના મૃત્યુ થાય છે, તો આનો જવાબદાર કોણ? જો કે આ ઢોરવાડામાં બીમાર પશુઓની સારવાર કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગુજરાતમાં એક તરફ રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે, બીજી તરફ ઢોરવાડામાં થતા પશુઓના મૃત્યુ પણ ચિંતાનું કારણ છે। સરકાર કે મનપાના સત્તાધીશો રખડતા ઢોરને રસ્તા પરથી પકડી ઢોરવાડામાં મૂકે છે, પણ માવજત નથી કરતા। જૂનાગઢના ઢોરવાડામાં પણ કંઈક આવી સ્થિતિ છે। અહીં ઢોરવાડામાં ઉપર શેડ ન હોવાના કારણે ગૌવંશ કડકડતી ઠંડીમાં થીજી રહ્યો છે। આવી કાતિલ ઠંડીમાં પશુઓ ખુલ્લેઆમ રહેવા મજબૂર છે, પરંતુ જૂનાગઢ મનપાના સમિતિના ચેરમેનનો દાવો છે કે સબ સલામત છે। ત્યાં વ્યવસ્થા જ એવી છે કે ત્યાં પશુઓને યોગ્ય વ્યવસ્થા, એનો આહાર ને મળી રહે અને સાથે સાથે જે અમારા વેટરનરી ડૉક્ટરો છે, કદાચ બીમાર ગાય કે ગૌવંશ બીમાર હોય તો એની ટ્રીટમેન્ટ પણ ત્યાં જ કરવામાં આવે છે। જૂનાગઢ મનપા દ્વારા હાલ 2 ઢોરવાડામાં અંદાજિત 450 જેટલા પશુઓને રખાયા છે। આ બંને ઢોરવાડામાં ઘાસચારાની સુવિધા પણ નથી અને સાથે મનપાના અધિકારીનો દાવો છે કે પશુઓનો મૃત્યુઆંક અહીં જૂજ છે। હવે આ ભાવનગરમાં રખડતા યમદૂતોના ભયંકર ત્રાસના દ્રશ્યો જુઓ। ભાવનગરમાં ઠેર ઠેર રખડતા ઢોરથી રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। અહીં તો જ્યાં નજર કરો ત્યાં રખડતા ઢોરોનો ત્રાસ નજરે પડે છે। કેટલાય લોકો આ રખડતા ઢોરના કારણે હેરાન પરેશાન થાય છે। ભાવનગર શહેર વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક એટલી હદે છે કે થોડા દિવસ પહેલા 5 ડિસેમ્બરે સરદારનગર ઓડિટોરિયમ નજીક એક આધેડને તેમના ઘર પાસે જ અડફેટે લીધા, જેમનું થોડા દિવસ પહેલા સારવાર દરમિયાન મોત નીપજ્યું। આ ઘટના બાદ ભાવનગર મનપા એક્શનમાં આવ્યું છે। રખડતા ઢોરને પકડી ઢોરવાડામાં પૂરવામાં આવ્યા। ભાવનગર શહેરમાંથી